હેલો ડિયર બ્રધર્સ એન્ડ સિસ્ટર્સ, વેલકમ ટુ ઈર્ષિતા યુપીએસસી જીપીએસસી. આશા રાખી રહ્યો છું કે લાસ્ટ લેક્ચર તમે જોઈ લીધા હશે અને જે કોઈ પણ વિદ્યાર્થીઓ જોયેલા છે એ લોકોના ફોન આવી રહ્યા છે કે સાહેબ જલ્દીથી કોર્સ સ્ટાર્ટ કરો, જલ્દીથી કોર્સ સ્ટાર્ટ કરો. તો ભાઈ 15 એપ્રિલે કોર્સ સ્ટાર્ટ થવાનો છે. યસ, એની પહેલાં આપણે નહીં કરીએ અને 30 એપ્રિલ સુધીમાં તમને 90% કન્ટેન્ટ આપી દઈશું. ક્લિયર છે? બાકીની વાત આપણે લેક્ચરના અંતે કરીશું. આપણે આ થર્ડ ડેમો લેક્ચરની અંદર ભારતીય કર વ્યવસ્થાના સંદર્ભમાં વાત કરીશું. મિત્રો, જીપીએસસીની જો વાત કરીએ આપણે તો યસ, જીપીએસસી દ્વારા વિવિધ પરીક્ષામાં વિવિધ વિષયમાં જે સવાલ પૂછવામાં આવતા હતા એમાં ઇકોનોમીની વાત કરીએ તો બે વસ્તુ હવે જોવા મળે છે. પહેલું કે અગાઉ જે છે ઇકોનોમિક્સના સવાલ, ઇકોનોમિક્સ અથવા તો ઇન્ડિયન ઇકોનોમી એન્ડ પ્લાનિંગ મોર પ્રિસાઇઝલી કહીએ તો એના સવાલો ઓછા આવતા હતા. પણ હવે ધીમે ધીમે ઇકોનોમીના સવાલો અને એ પણ કોન્સેપ્ટ બેઝ સવાલો પૂછવાની શરૂઆત કરી છે. અને બીજી વસ્તુ કે પહેલા જે સવાલ પૂછવામાં આવતા હતા ક્લિયર છે, બહુ મર્યાદિત હતા. હવે તો તમે જુઓ, આ વખતની જીપીએસસી 1-2 જે 26-12નું પેપર હતું એમાં 40-42 માર્ક્સનું ઇકોનોમી ડાયરેક્ટલી સબ્જેક્ટમાંથી, કરંટ અફેર્સની વાત નથી કરતો. અને એ પણ કેવું તો કે ભાઈ પ્યોર બેઝિક કોન્સેપ્ટ અને બેઝિક ક્લિયર ના હોય એને એકેય સવાલ ના આવડે. અને મારા કન્ટેન્ટમાંથી મેં અનએકેડમીમાં જે ભણાવેલું હતું એમાંથી 36 થી 37 સવાલો હતા. અને એનું પ્રૂફ જે છે એની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, આપ જોઈ શકો છો. હું એવું ક્યારેય દાવો નથી કરતો કે મારામાંથી પૂછાય છે, પણ હું એટલું તો ચોક્કસપણે કહું છું કે જીપીએસસી એના આકાંક્ષી વિદ્યાર્થીઓ પાસેથી જે અપેક્ષા રાખે છે, જે મહેનતની અપેક્ષા રાખે છે, એ અપેક્ષા મુજબ હું મહેનત કરાવું છું, માટે સવાલ નીકળે છે. પ્રિલિમ્સમાં નહીં, મેઇન્સમાં પણ નીકળે છે. તો ચલો આજે આપણે કર વ્યવસ્થા વિશે વાત કરીશું. તો પહેલો પ્રશ્ન એ જે આપણી નીતિ છે કે બધું ટોપિકને સમજવામાં એકદમ સિમ્પલ રીતે સમજી લેવો. તો કર એટલે શું? તો કર એટલે એકદમ સામાન્ય માણસને સમજાવવું તો એમ કહી શકાય કે સરકાર દ્વારા મારા તમારા જેવા નાગરિકો પાસેથી, રિલાયન્સ, ટાટા, બિરલા, અંબાણી જેવી કંપનીઓ પાસેથી જે કંઈ પણ પૈસા લેવામાં આવે છે એને કહેવાય કર. તો હવે સરકાર શું કઈ ધાક ધમકીથી વસૂલ કરે છે? એ ભાઈ પૈસા દઈ દેજો, નકર તમારું વીજળી કનેક્શન કાપી નાખીશું, નકર તમને દેશની બહાર મોકલી દઈશું, એવું કહે છે? ના. છતાંય આપણે કેમ કર આપીએ છીએ સરકારને? તો કે સિમ્પલી કાયદાની જોગવાઈ છે. બંધારણમાં એક વસ્તુ સ્પષ્ટ લખી છે કે નો ટેક્સ શેલ બી ઇમ્પોઝડ વિધાઉટ એન ઓથોરિટી ઓફ લો. અર્થાત કે કાયદાની જોગવાઈ કર્યા વગર અથવા તો કાયદા અંતર્ગત જોગવાઈ કર્યા વગર ટેક્સ લઈ જ ન શકાય. સરકારે આપણી પાસેથી કર લેવો હોય તો કાયદો પસાર કરવો જ પડે. કારોબારી માનો કે પ્રેસિડેન્ટ અને મંત્રીમંડળ જે છે એ કાલ સવારે કોઈ એવો નિયમ બહાર પાડે અથવા તો રેગ્યુલેશન્સ બહાર પાડે, વિનિયમો, એના અંતર્ગત ટેક્સ ન લઈ શકે. આપણે કેમ કર ચૂકવી દઈએ છીએ? તો કાયદામાં જોગવાઈ કરવામાં આવી છે. તો આ સિમ્પલ સામાન્ય માણસ સમજી શકે એવી વાત. હવે આપણે જીપીએસસીના આકાંક્ષી વિદ્યાર્થીઓને શોભે એ પ્રકારની વાત કરીએ. તો આજે આપણે જોઈશું અત્યારે કર એટલે શું, રાજ્ય દ્વારા કર કેમ વસૂલવામાં આવે છે અને કર વ્યવસ્થાનું મહત્વ શું છે. તો ઓકે, કર એટલે શું? તો કે રાજ્ય દ્વારા, અહીંયા રાજ્યનો મતલબ રાજ્ય સરકાર નથી લેવાની. આર્ટિકલ 12 અંતર્ગત, બંધારણના અનુચ્છેદ આર્ટિકલ 12 અંતર્ગત જેને તમે રાજ્ય કહો છો એ મિનિંગ અહીંયા લેવાનો છે. તો કે રાજ્ય દ્વારા નાગરિકો અને પેઢીઓ પાસેથી કરવામાં આવતી નાણાંની વસૂલાત એટલે કર. યસ, અને આ નાણાંની વસૂલાત જે રાજ્ય દ્વારા કરવામાં આવે છે એ કાયદાનું પીઠબળ ધરાવતી હોય છે, લીગલ બેકિંગ ધરાવતી હોય છે. કાયદા વગર કોઈ પણ નાગરિક કે કોઈ પણ કંપની પાસેથી કર લઈ શકાય નહીં. આ એક વસ્તુ યાદ રાખજો. કાલ સવારે સરકારે માનો કે કોઈ નવો કર લેવો હશે તો યસ, સંસદમાં કાયદો પસાર કરવો જ પડશે. સરકાર પોતે નિયમ બનાવી અને કાયદો લઈ શકે નહીં. યાદ રાખજો, ફી લઈ શકે પણ ટેક્સ લઈ શકે નહીં. રાજ્ય અને જે કરદાતા છે, રાજ્ય અને કરદાતા છે, એમની બે વચ્ચે એક વિશિષ્ટ જોડાણ જે છે એ આ કરના માધ્યમથી છે. કર એ રાજ્ય અને જે કરદાતાઓ છે, હું, તમે, કંપનીઓ, એમના વચ્ચે એક વિશિષ્ટ જોડાણ છે. આપણે દેશના નાગરિક તરીકે કર ચૂકવવો જોઈએ. તો સામે સરકારની પણ જવાબદારી શું છે? તો કે જે નાગરિક કર ચૂકવે છે, યસ, એ નાગરિકને
તમામે તમામ પાયાની સુવિધાઓ ઉપલબ્ધ થવી જોઈએ. આ વિશેષ વસ્તુ આપણે આગળ ડિટેલમાં ડિસ્કસ કરીશું, પણ અત્યારે એટલું યાદ રાખો કે રાજ્ય દ્વારા નાગરિકો અને પેઢીઓ કે અન્ય વિદેશી વ્યક્તિઓ પાસેથી કરવામાં આવતી નાણાંની વસૂલાત એટલે કર, અને આવી નાણાંની જે વસૂલાત છે એ કાયદાકીય પીઠબળ ધરાવતી હોય છે. એક વસ્તુ અહીંયા લખી દઉં કે યસ, કાયદાની જોગવાઈ વગર, કાયદાની જોગવાઈ વિના કરની ઉઘરાણી કરી શકાતી નથી. બંધારણમાં જોગવાઈ કરી છે, ભારતીય સંવિધાન જે છે યસ એ આ જોગવાઈ કરે છે. ઓકે, ચલો હવે પ્રશ્ન એ થાય કે કર કેમ વસૂલવામાં આવે છે. તો એક તો તમને બધાને ખબર છે કે સરકાર દ્વારા આ રોડ બનાવવાના છે, રેલવે, એરપોર્ટ કે બીજી ટેલિકોમ્યુનિકેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એનર્જી ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આ બધું ઊભું કરવું હોય કે પછી માનો કે કોવિડ કાળમાં આપણે લોકોને મફત અનાજ આપ્યું, લોકોના માટે આરોગ્યની સેવાઓ સઘન કરી, સ્વચ્છ ભારત અંતર્ગત ટોયલેટ બનાવ્યા, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, આયુષ્માન ભારત યોજના કે મા કાર્ડની વાત કરીએ છીએ તો એમાં લોકોને આરોગ્ય વીમો આપીએ છીએ, તો એના માટે પૈસા તો જોશે ને. તો યસ, રાજ્ય સરકાર કઈ પોતે તો બિઝનેસ કરતી નથી, સરકાર પોતે તો બિઝનેસ કરતી નથી. તો હવે શું થાય? સિમ્પલી એક જ વસ્તુ થાય કે ભાઈ પૈસા જે છે એ ક્યાંકથી ઊભા કરવા. તો રાજ્યોને જે વિકાસલક્ષી કાર્યો કરવાના છે, રાજ્યોને વિકાસલક્ષી કાર્યો કરવા માટે નાણાં જે છે એ કરના માધ્યમથી ઉપલબ્ધ થાય છે. નેક્સ્ટ શું છે? આવકની અસમાનતા ઓછી કરવા અને આવકની પુનઃ વહેંચણી કરવા. આને આપણે એક પ્રેક્ટિકલ એક્ઝામ્પલથી સમજીશું. શું છે કીધું છે? આવકની અસમાનતા ઓછી કરવા. આવકની અસમાનતા ક્યારેય દૂર ન કરી શકાય. અંબાણી, અદાણી, ટાટા આ બધા વધારે કમાય છે તો એમનો ગુનો નથી. ક્લિયર છે? તો આવકની અસમાનતા ઓછી થઈ શકે પરંતુ ક્યારે સદંતર નાબૂદ ન થઈ શકે. અને આવકની પુનઃ વહેંચણી કરવું એટલે શું? તો ચલો આપણે એક સિમ્પલ ઉદાહરણ તરીકે અહીંયા સમજી લઈએ કે ધારો કે કોઈ વ્યક્તિ એ છે, યસ, એ 1 લાખ રૂપિયા કમાય છે, રૂપિયા 1 લાખ કમાય છે, અને કોઈ વ્યક્તિ બી છે એ ધારો કે રૂપિયા 2 લાખ કમાય છે. હવે ધારો કે જસ્ટ ખાલી એક સમજવા માટે આપણે આવક વેરો, પર્સનલ ઇન્કમ ટેક્સ, વ્યક્તિગત આવક વેરો, પર્સનલ ઇન્કમ ટેક્સ, આ બંને માણસો જ છે, 30% છે એવું સમજી લઈએ. પર્સનલ ઇન્કમ ટેક્સ જે છે એ 30% છે. તો આ વ્યક્તિ પર્સનલ ઇન્કમ ટેક્સ કેટલો ચૂકવશે? તો કે ભાઈ 1 લાખના 30% રૂપિયા 30,000 કે એટલે 1000. આ વ્યક્તિ બી જે છે એ કેટલો પર્સનલ ઇન્કમ ટેક્સ ચૂકવશે? તો કે રૂપિયા 60,000. ઓકે, તો આ ટેક્સ ચૂકવી દીધો પછી વ્યક્તિ પાસે આવક કેટલી રહી? ટેક્સની ચૂકવણી કર્યા બાદ વ્યક્તિ પાસે આવક કેટલી રહી? તો વ્યક્તિ જે છે એની પાસે રૂપિયા 70,000 બચ્યા છે, અને યસ, વ્યક્તિ બી જે છે એની પાસે રૂપિયા 1,40,000 બચ્યા છે. તો જુઓ, આ આવકની અસમાનતા પહેલા 1 લાખ રૂપિયાની હતી, હવે આ જ આવકની અસમાનતા જે છે એ 70,000 રૂપિયાની થઈ ગઈ છે. અહીંયા આદર્શ પરિસ્થિતિનું એક્ઝામ્પલ છે માટે એ તમને થોડું પેલું લાગી રહ્યું છે. તમે એમ કહેતો સાહેબ ડબલ તો રહી જ ને, તો ડબલ રહી તો આ વધારે કમાઈ એનો ગુનો નથી. અને બીજી વસ્તુ તમને બધાને ખબર છે કે 5 લાખ સુધી આપણે કોઈ ટેક્સ નથી ભરવાનો. પછી 5 લાખથી તમે 10 લાખમાં જાઓ, ઓકે, 5 લાખથી 10 લાખમાં જાઓ, અથવા તો લેટ્સ સે ફોર એક્ઝામ્પલ 10 લાખથી ઉપર જાઓ. આ સિવાય તમારી આવક 50 લાખથી અપ જાય તો તમારે એક સરચાર્જ પણ ભરવાનો હોય છે. તો તમને એક વસ્તુ તો ખબર પડી ગઈ કે ભાઈ જેમ જેમ વ્યક્તિની આવક વધતી જશે એમ એને જે કર ભરવાનો છે એનો રેટ વધતો જશે, એને સરચાર્જ પણ વધારે લાગશે. તો આજે એક વસ્તુ વિચાર કરો, માનો કે મુકેશ કાકા છે, આપણા ગૌતમ કાકા છે, તો એમની વ્યક્તિગત આવક ઉપર બહુ મોટો સરચાર્જ લાગતો હશે, મારી તમારી આવક ઉપર સરચાર્જ નથી લાગતો. તો સરચાર્જ કેમ લગાડવામાં આવ્યો છે? તો કે જે લોકો વધારે કમાય છે એ વધારે ટેક્સ આપી શકે છે. તો યસ, આવકની અસમાનતા, આપણી પાસે સરચાર્જ નથી લેતા સામાન્ય માણસ પાસેથી, બટ જે વેલ્ધીએસ્ટ છે એમની પાસેથી સરચાર્જ લે છે. શું કામ? એને તો કે ભાઈ આવકની અસમાનતા ઓછી કરવા માટે. તો અહીંયા તમને સ્પષ્ટ જોવા મળે છે કે આવકની અસમાનતા જે છે એ ઓછી થઈ. હા,
આવકની અસમાનતા જો ક્યારે નાબૂદ નહીં થાય. તો હવે બીજી વસ્તુ, અહીંયા સરકારને આવક કેટલી થઈ? તો સ્વાભાવિક છે, સરકારને થયેલી આવકની વાત કરીએ, સરકારને થયેલ આવક, તો આ વ્યક્તિ એ ચૂકવો એ ₹30,000, વ્યક્તિ બી એ જે ટેક્સ ચૂકવો છે એ ₹60,000, તો સરકારને ₹90,000ની આવક થઈ. તો સમજી લો આ ટેક્સના રૂપિયામાંથી જ સરકાર શું કરશે? તો કે ભાઈ સ્કૂલો ચલાવશે, શાળાઓ, હા, યસ, હોસ્પિટલો બનાવશે, હા, માનો કે એમાંથી જ પીડીએસ પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ હેઠળ અનાજ આપવામાં આવશે, હા, એમાંથી જ લેટ સે ફોર એક્ઝામ્પલ આયુષ્માન ભારત હેઠળ વીમો આપવામાં આવશે, હા, ઓકે, એમાંથી જ માનો કે રોડ અને માળખાકીય સુવિધાઓ, રોડ, રેલવે, એરપોર્ટ જેવી માળખાકીય સુવિધાઓ પૂરી પાડવામાં આવશે, હા. તો તમે એક વસ્તુ વિચાર કરો, આજે જે વ્યક્તિ મહિને 10 લાખ રૂપિયા કમાય છે, જે વ્યક્તિ મહિને 10 લાખ રૂપિયા કમાય છે, એ વ્યક્તિના છોકરાઓ ક્યાં ભણતા હશે? સ્વાભાવિક છે, ખાનગી સારામાં સારી ડોન બોસ્કો, દિલ્હી પબ્લિક સ્કૂલ, આવી કોઈ મોટી પ્રીમિયમ સ્કૂલોમાં ભણતા હશે. એના છોકરાને તાવ આવશે તો પણ એ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં અથવા તો લેટ સે ફોર એક્ઝામ્પલ એ કોઈ સારા એમડી ફિઝિશિયનને બતાવશે, યસ. એને માનો કે કોઈ પણ પ્રકારનું ઓપરેશન કરાવવાનું થશે, કોઈ બીમારી આવશે તો એ ખાનગી હોસ્પિટલોમાં જ જશે, યસ. સ્વાભાવિક છે, એ આયુષ્માન ભારતનો ઉપયોગ બહુ ઓછો કરશે. એ જ સામે જે વ્યક્તિની મંથલી ઇન્કમ 10,000 છે, 10 લાખ હતી, એના બાળકો તો કે પ્રીમિયમ શાળામાં ભણતા હતા, પ્રીમિયમ હોસ્પિટલમાં લેતા હતા સુવિધાઓ, એમને કાંઈ પીડીએસ હેઠળ અનાજ બનાજ લેવાની જરૂરિયાત હોતી નથી. પણ જે વ્યક્તિની મંથલી ઇન્કમ 10,000 છે, એના બાળકનો ભણવાનો ખર્ચ ક્યાંથી નીકળશે? એને માનો કે તાવ આવશે કે એને ઇવન બાયપાસ સર્જરી કરાવવાનું થશે તો એના એટલા રૂપિયા હશે એની પાસે કે આ બધું કરી શકે? એને ખાવા માટેનું અનાજ ક્યાંથી? તો સરકારે સિમ્પલી એક વ્યવસ્થા કરવામાં આવી છે. રાજ્ય શું કહે છે? કાંઈ વાંધો નહીં, તારી આવક ઓછી છે ભાઈ, તો તારા બાળકનો ભણવાનો ખર્ચ છે, આરોગ્યનો ખર્ચ છે, એ સરકાર ઉપાડશે. તો આ જે છે ક્લિયર છે. આવકની પુનઃવહેંચણી એટલે એવું નહીં કે જેની પાસે વધારે પૈસા છે એની પાસેથી વધારે કર લેવો અને જેની આવક નથી એને આપી દેવો. આવકની પુનઃવહેંચણી એટલે એવું નહીં કે પૈસાદાર આગળથી કર ઉઘરાવી અને યસ ગરીબોમાં એ પૈસા બાંટી દેવા. આવકની પુનઃવહેંચણી જે છે એ સુવિધાઓના સર્જનથી થાય છે. આવકની પુનઃવહેંચણીની જે આપણે વાત કરીએ છીએ, યસ, આ આવકની પુનઃવહેંચણી કહેવાય. આવકની પુનઃવહેંચણી કઈ રીતે? તો કે સુવિધાઓના સર્જન દ્વારા. સુવિધાઓના સર્જન દ્વારા સરકારે શું કીધું? કાંઈ વાંધો નહીં, તારે તારા બાળકના 10,000 રૂપિયા જ પગાર છે, તારે તારા બાળકના ભણવાની ચિંતા નથી કરવાની, આરોગ્યની ચિંતા નથી કરવાની, તને અનાજ જે છે એ સબસિડાઇઝ રેટ પર આપીશું કે જેથી 10,000 રૂપિયામાં પણ તારું ગુજરાન ચાલી શકે. સમજણ પડી? આવકની અસમાનતા દૂર કરવી અને આવકની પુનઃવહેંચણી એટલે સિમ્પલી સુવિધાઓના સર્જન દ્વારા. અને કેમ આ સુવિધાઓના સર્જન દ્વારા જ રાખવું પડે? કેમ આપણે એમ કહીએ કે ભાઈ યુનિવર્સલ બેઝિક ઇન્કમ, આપણે યુનિવર્સલ બેઝિક ઇન્કમની વાત કરીએ છીએ તો શું કહીએ છીએ એમાં કે ભાઈ સરકાર જે છે આ પીડીએસ, હોસ્પિટલો, શાળાઓ બધું બંધ કરી દેશે અને યસ વ્યક્તિના ખાતામાં સીધા પૈસા આપી દેવાના. ભારતમાં આ વસ્તુ જે છે એ સક્સેસ ન જાય મિત્રો, કારણ કે એક તો પૈસા આપ્યા એટલે 50% તો શું કરી નાખશે? દારૂ પીવામાં નાખી દેશે. ક્લિયર છે? બીજી વસ્તુ કે આ શાળાઓ, હોસ્પિટલો અને પીડીએસ દુકાનો બધું ચાલે છે, એમાં રોજગારીનું સર્જન પણ થાય છે. તમે જુઓ શાળાઓ છે તો શિક્ષકોની ભરતી, શિક્ષકો ઉપર તો કે શિક્ષણ અધિકારીઓની ભરતી, એ જ રીતે માનો કે હોસ્પિટલ છે તો નર્સ, ડોક્ટર્સ આ બધાની ભરતી થાય છે ને. ક્લિયર છે? આજે અનાજ જે છે એ સબસિડાઇઝ રીતે સરકાર આપે છે તો એનાથી ખાદ્ય સુરક્ષા અને પોષણની સુરક્ષા પણ સુનિશ્ચિત થાય છે. હા, થાય છે. તો કર એટલે તમે માત્ર એવું ના સમજો કે સરકારને પૈસા મળે છે, પણ એના બીજા પણ સોશિયો ઇકોનોમિક, સામાજિક આર્થિક ઉદ્દેશ્ય છે. એક કીધું એમ આવકની અસમાનતા ઓછી કરવી, આવકની પુનઃવહેંચણી કરવી. કઈ રીતે? તો કે સુવિધાઓના સર્જન દ્વારા.
ભારતમાં યુનિવર્સલ બેઝિક ઇન્કમ ચાલશે નહીં, કારણ કે એક તો 50% દારૂ પી જશે, અને બીજી વસ્તુ કે રેગ્યુલર જેમ જેમ ભાવ વધતા જશે તો પછી સરકારે શું પૈસા વધારે આપવાના? પેલા વર્ષે નક્કી કર્યું કે આ ભાવ મુજબ સરકાર જે છે એ વ્યક્તિને 50,000 રૂપિયા ખાતામાં નાખ દેશે, પણ બીજા વર્ષે ભાવ વધ્યો તો હું સરકારે, અને ઉપર જતા લોકોને મફતનું લેવાની આદત પડી જશે, એટલે વર્તમાનમાં જે શ્રીલંકાની હાલત છે એ આપણી થાય. ઓકે, બીજા શું કરના ઉદ્દેશ્ય છે? તો બિઝનેસને પ્રોત્સાહન આપવા માટે આજે તમે જુઓ ભારત સરકારે ટેક્સ રેટ ઘટાડ્યા છે. કેમ? તો કે ભાઈ દેશમાં મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રને પ્રોત્સાહન મળે, સ્ટાર્ટઅપ્સને ટેક્સમાં રાહત આપી છે. સ્ટાર્ટઅપ જે છે એને ટેક્સમાં રાહત આપી છે. એવું કીધું છે કે સ્ટાર્ટઅપની રચના થાય ને તો પેલા 10 વર્ષની મર્યાદા છે. પેલા 10 વર્ષમાં કોઈ પણ 3 વર્ષ, સતત 3 વર્ષ, પાંચમું, છઠ્ઠું, સાતમું, સાતમું, આઠમું, નવમું, સોરી 8, 9, 10, કોઈ પણ 3 વર્ષ માટે ટેક્સ જે સ્ટાર્ટઅપ છે એને 1 રૂપિયો ટેક્સ નથી ચૂકવવાનો. તો એ શું કામ? એને બિઝનેસને પ્રોત્સાહન આપવા માટે. આજે માનો કે એમેઝોન, ફેસબુક, ગૂગલ ઇન્ડિયામાં ઇન્વેસ્ટ કરી રહ્યા છે. કેમ? તો કે ટેક્સ રેટ ઓછા હશે, ફોરેન ઇન્વેસ્ટર આવશે, એ બધું જ હશે, તો એમાં ટેક્સ પણ એક મહત્વની વસ્તુ છે. તો બિઝનેસને પ્રોત્સાહન આપવામાં પણ આજે મોડર્ન ટાઈમ્સની અંદર, આધુનિક સમયમાં ટેક્સ જે છે એ બિઝનેસને પ્રોત્સાહન આપવા માટે પણ થાય છે. આ સિવાય ટેક્સનો ઉપયોગ ઘરેલું ઉદ્યોગોને રક્ષણ આપવા માટે પણ થાય છે. આજે માનો કે તમને ખબર છે કે ભારતમાં સોલાર એનર્જીને ખૂબ જ પ્રોત્સાહન મળી રહ્યું છે, પણ આપણે જે સોલાર પેનલની વાત કરીએ છીએ એ સોલાર પેનલો ભારતમાં બનતી નથી, અથવા તો બને છે તો એ થોડી મોંઘી બને છે ચાઇનાના પ્રમાણમાં. ચાઇનાની સોલાર પેનલ ધારો કે 100 રૂપિયાની આવતી હોય તો ભારતની સોલાર પેનલ જે છે 120 રૂપિયાની આવતી હોય. તો આપણે સરકાર શું કરે છે? ચાઇનાથી જે સોલાર પેનલ લઈ આવવામાં આવે છે, ઇમ્પોર્ટ કરવામાં આવે છે ભારતની અંદર, એની ઉપર ઇમ્પોર્ટ ડ્યુટી લગાડી દે છે. બેલેન્સ થઈ ગયું ને? તો આ વસ્તુ જે છે એ તમારે સમજવાની છે કે ભાઈ ઓકે, ચાલો. ઓકે, હવે આપણે વાત કરીશું કરના વિવિધ પ્રકારો વિશે. ક્લિયર છે? કરનો ઉદ્દેશ્ય શું છે એ તો આપણે સમજી ગયા છીએ. હવે વાત કરીશું કરના વિવિધ પ્રકારો વિશે. ક્લિયર છે ને? આ જ વસ્તુ સૌથી બેઝિક છે ને આમાંથી જીપીએસસી સવાલો પૂછ્યા હતા. તો ચલો કરના વિવિધ પ્રકારો વિશે વાત કરી લઈએ. ડાયરેક્ટ ટેક્સ વર્સિસ ઇનડાયરેક્ટ ટેક્સ. કર જે છે એ બે પ્રકારના છે, ડાયરેક્ટ ટેક્સ અને ઇનડાયરેક્ટ ટેક્સ. ક્લિયર છે? ઓકે, તો એને સમજવા માટે કઈ રીતે, એક સામાન્ય એક કહેવાય ને એકદમ સિમ્પલ રીતે સમજવા હોય તો કઈ રીતે સમજી શકીએ? તો જુઓ, જે અહીંયા તમને કહું એટલું જ તમારે કરવાનું છે, એનાથી વિશેષ કશું કરવાનું નથી. પ્રત્યક્ષ કર, નામ જ સૂચવે છે કે ભાઈ પ્રત્યક્ષ કર અર્થાત લોકો સીધા જ સરકારને ચૂકવતા હશે. પ્રત્યક્ષ કર જે છે યસ, કરદાતા કરની ચૂકવણી સીધી જ સરકારને કરે છે. ઓકે, ડાયરેક્ટ ટેક્સની અંદર બીજી એક વસ્તુ કહું તમને. પેલા આપણે ડાયરેક્ટ ટેક્સ જોઈએ, પછી ઇનડાયરેક્ટ ટેક્સ સમજ. ઓકે, પેલા ઉદાહરણ તરીકે લઈ લો ને તમને, તો કે વ્યક્તિગત આવક વેરો. વ્યક્તિગત આવક વેરો હું અને તમે જે ચૂકવીએ છીએ એ. બીજું એનું ઉદાહરણ થાય કોર્પોરેટ ટેક્સ. ઓકે, તો હવે તમે જુઓ, તમે વ્યક્તિગત આવક વેરો ચૂકવો છો વર્ષને અંતે, અથવા તો કંપનીઓ જે કોર્પોરેટ ટેક્સ ચૂકવો છે એ સીધો જ સરકારને ચૂકવે છે. જ્યારે ઇનડાયરેક્ટ ટેક્સમાં એવું નથી. ઇનડાયરેક્ટ ટેક્સનું ઉદાહરણ માનો કે જીએસટી જે છે એ ઇનડાયરેક્ટ ટેક્સનું ઉદાહરણ છે. જીએસટી પહેલાની વાત કરીએ તો લેટ્સ સે ફોર એક્ઝામ્પલ સર્વિસ ટેક્સ, રાજ્ય સરકાર દ્વારા જે લેવામાં આવતો હતો એ વેટ, આ બધી વસ્તુ જે છે જીએસટી પૂર્વે પરોક્ષ કરની વાત થઈ. તો હવે તમે જુઓ, તમે જીએસટી સરકારને સીધો ચૂકવો છો? ના. જીએસટી તમે હોટલમાં જમવા ગયા અથવા તો તમે મોબાઈલ લેવા ગયા તો એની ઉપર જે જીએસટી લાગે છે તમે કોને? હોટલના માલિકને ચૂકવો છો, અથવા તો મોબાઈલ જ્યાંથી ખરીદો છો એમને ચૂકવો છો. માનો કે તમે ઓનલાઈન કંઈ પણ કોર્સ ખરીદો છો તો એમાં માનો કે જીએસટી લાગે છે, તો એ જીએસટી તમે કોને ચૂકવો છો? સીધો સરકારને ચૂકવો છો? ના. તમે માનો કે અનએકેડમીનો કોર્સ લેવા જશો કે બાયજૂસનો લેશો કે કોઈ પણ કંપનીનો કોર્સ લેશો તો તમે
એ જે તે કોર્સ ખરીદો છો એમાં એ કંપનીને જીએસટી ચૂકવો છો. કંપની જે છે યસ એ સરકારને ચૂકવી દે છે. હોટલનો માલિક જે છે અથવા મોબાઈલનો વેચનાર છે વેપારી એ સરકારને ચૂકવે છે. તો અહીંયા એમ કહી શકાય કે કરદાતા કરની ચૂકવણી કોઈ મધ્યસ્થીના માધ્યમથી સરકારને કરની ચૂકવણી કોઈ મધ્યસ્થીના માધ્યમથી સરકારને કરે છે. ક્લિયર છે? ઓકે. વાક્ય રચના થોડી આમથી આમ હોઈ શકે યાર, ગુજરાતી થોડું મારું તમારા જેટલું પાવરફુલ નથી. ઓકે, ડાયરેક્ટ ટેક્સના સંદર્ભમાં બીજી એક વાત કરીએ કે અહીંયા જે છે એ કરદાતા નક્કી હોય છે. કરદાતા જ્ઞાત નક્કી હોય છે. અહીંયા જે છે એ કરદાતા નક્કી હોતો નથી. હે સાહેબ, આ શું કહો છો? તો સમજો, આજે કોર્પોરેટ ટેક્સની વાત કરો કે વ્યક્તિગત આવકવેરાની વાત કરો તો કોણ ચૂકવશે? માનો કે મારા નામનું પાન કાર્ડ હશે તો એમાં જે ટેક્સ આવતો હશે એ મારે જ ચૂકવવાનો થશે. મારા પપ્પાના નામનું પાન કાર્ડ હશે તો એમનો જે ટેક્સ થશે એમને નક્કી જ હશે કે અર્પણ ચૂકવશે, બરાબર છે, XYZ ભાઈ ચૂકવશે, PQR બેન ચૂકવશે. ક્લિયર છે? નક્કી હોય છે. રિલાયન્સ ચૂકવશે, ONGC ચૂકવશે, અદાણી ચૂકવશે, ટાટા ગ્રુપ ચૂકવશે. કરદાતા કોણ ચૂકવશે એ નક્કી હોય છે. અહીંયા કરદાતા નક્કી હોતો નથી કે કોણ આવશે. લેટ્સ સે ફોર એક્ઝામ્પલ, આ મોબાઈલ મેં જ્યારે લીધો હતો એની ઉપર ધારો કે સમજવા માટે 18% જીએસટી લાગ્યો હોય. સમજવા માટે મેં જીએસટી પહેલા જીએસટી વખતે ધારો કે 18% જીએસટી લાગ્યો છે. તો જેથી મોબાઈલ બન્યો હતો તેથી નક્કી હતું કે અર્પણ પટેલ આ મોબાઈલ ખરીદશે અને એની ઉપર એ ટેક્સ ચૂકવશે? ના. ક્લિયર છે? હોટલમાં તમે જમવા જાઓ છો તો તમારા મારા જેવા ઘણા વ્યક્તિ આવ્યા હોય તો નક્કી હતું કે જીએસટી કોણ ચૂકવશે? ના. કરદાતા એક્ઝેક્ટલી એ નક્કી છે કે જે આવશે, જે કોઈ પણ હોટલમાં આવશે અને કેટરિંગની સેવા લેશે, જે કોઈ પણ મોબાઈલ કે એવી ખરીદી કરશે, જે વ્યક્તિ ચીજવસ્તુઓની ખરીદી કરશે અથવા સેવાઓ લેશે એ ખરીદશે, એ નક્કી છે. પણ અહીંયા તો કરદાતા જે છે એ તમારો જ્ઞાત જ હોય છે કે ભાઈ હા, કર કોણ ચૂકવશે એ નક્કી હોય છે. ક્લિયર છે? ઓકે. બીજી એક વસ્તુ કે ભાઈ પ્રત્યક્ષ કર જે છે એમાં કર ભરવાની જવાબદારીનું હસ્તાંતરણ, ટ્રાન્સફર થઈ શકતું નથી. અને અહીંયા જે છે એમ કહી શકીએ કે કર ભરવાની જવાબદારીનું હસ્તાંતરણ થઈ શકે છે. ક્લિયર છે? કર ભરવાની જવાબદારીનું ક્લિયર છે હસ્તાંતરણ જે છે એ અહીંયા થઈ શકતું નથી. મતલબ મારા નામથી જે ટેક્સ આવતો હોય એ મારે જ ચૂકવવો પડે. મારા પપ્પાના નામથી ટેક્સ આવતો હોય મારા પપ્પાએ ચૂકવવો જ પડે. હા, એક છે કે હું એમ મારા પપ્પાને કહું કે લાવો પૈસા, મારે ટેક્સ ચૂકવવાનો છે, એ વસ્તુ અલગ થઈ ગયું, પણ મારા નામથી જ જાય. રિલાયન્સનો ટેક્સ રિલાયન્સે જ ચૂકવવો પડશે. યસ, ONGC નો ટેક્સ ONGC જ ચૂકવવો પડશે. જેના નામથી હોય, કારણ કે કરદાતા નક્કી છે, માટે જેના નામથી ટેક્સ આવે એ વ્યક્તિએ ચૂકવવાનો થાય. અહીંયા કર ભરવાની જવાબદારીનું હસ્તાંતરણ થઈ શકે છે. કેમ? સરકારે કોની ઉપર લગાડ્યો? તો જે તે હોટલવાળા પર લગાડ્યો કે ભાઈ તમે ફૂડ એન્ડ કેટરિંગની સેવા આપો છો તો માટે તમારે 5% જીએસટી ભરવાનો થશે. એને કોની ઉપર લગાડ્યો? આપણી ઉપર. સરકારે મોબાઈલનું ઉત્પાદન કરનાર ઉપર, ઉત્પાદકે કોની ઉપર? હોલસેલવાળા ઉપર. હોલસેલવાળાએ કોની ઉપર લગાડ્યો? રિટેલવાળા ઉપર. રિટેલવાળાએ જે તે ગ્રાહક છે એની ઉપર. તો કર ભરવાની જવાબદારી જે છે એનું હસ્તાંતરણ જે છે એ ઇનડાયરેક્ટ ટેક્સના કેસમાં થઈ શકે છે. યસ, ડાયરેક્ટ ટેક્સના કેસમાં થઈ શકતું નથી. તમારી સામે છે. યસ. ઓકે, તો આ જે છે એ મેઇનલી પ્રત્યક્ષ કર અને પરોક્ષ કરના એક ક્લિયર છે. તફાવતે કહી દો અને સમજૂતી કહી દો તો સમજૂતી પણ થઈ ગઈ.
ક્લિયર છે? બસ આટલી જ વસ્તુ તમારે યાદ રાખવાની છે. યસ. હા, એક વસ્તુ જો મારે તમને એક લાઈનમાં કહેવી હોય થોડું મેન્સના પરિપ્રેક્ષમાં, તો હું તમને એ કહી શકું કે ભાઈ પરોક્ષ કરનું ભારણ આર્થિક રીતે નબળા વર્ગ પર વધારે આવે છે. તમે એક વસ્તુ વિચાર કરો, તમે હોટલમાં જમવા ગયા, કોઈ વ્યક્તિ 500 રૂપિયાનું જમે છે, તો એને 5% જીએસટી ચૂકવવાનો છે. 25 રૂપિયા એને જીએસટી ચૂકવી દીધો. હા, હવે ધારો કે એક વ્યક્તિ છે કે જેની મંથલી આવક ₹1,00,000 છે, એ હોટલમાં જમવા જાય છે, તો એને 25 રૂપિયા ટેક્સ ચૂકવવામાં કાંઈ વાંધો નથી. પણ એક વ્યક્તિ એવો છે કે જેની મંથલી આવક ₹20,000 છે, ચલો ₹10,000 રાખી લો, તો એ આ રીતે હવે એને પરોક્ષ કર ચૂકવવાનો થાય, તો યસ, એના ઉપર એક બર્ડન ગણાય છે. રિગ્રેસિવ માટે કહેવામાં આવે છે. ઇનડાયરેક્ટ ટેક્સ જે છે, યસ, એના માટે એને રિગ્રેસિવ કહેવામાં આવે છે, કે જેમ આવક ઓછી હોય એમ એનું ભારણ વધારે હોય. માટે જ તમે જુઓ, જે જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ છે, દૂધ, ફળ, શાકભાજી, ઈંડા, બ્રેડ, કઠોળ, ક્લિયર છે, આ બધા ઉપર કોઈ જીએસટી નથી લીધો. કેમ? આજે માનો કે દૂધ ઉપર જીએસટી લગાડી દેવામાં આવે તો અમૂલ ગોલ્ડ 30 રૂપિયાની આવે છે, એની ઉપર 5% જીએસટી થઈ ગયો, તો 30 ના 5% એટલે ₹1.5 પ્રાઇસ વધી ગઈ. તો ડેઈલી બેઝિસ ઉપર ₹1.5, માનો કે 2 દૂધની બેગ લેતો હોય કોઈ વ્યક્તિ, તો ₹3 થયા. તો આ રીતે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ ઉપર જો માનો કે જીએસટી લઈ લેવામાં આવે, તો કે જેની આવક ઓછી છે એના ઉપર ભારણ વધારે થાય. તો હવે તમે સમજી ગયા હશો, ડાયરેક્ટ ટેક્સ લોકો સીધા જ સરકારને ચૂકવે છે. ઇનડાયરેક્ટ ટેક્સ લોકો સીધા સરકારને નથી ચૂકવતા, પણ કોઈ મધ્યસ્થીના માધ્યમથી ચૂકવે છે. ઇનડાયરેક્ટ ટેક્સમાં કરદાતા નક્કી હોતો નથી. કર કોણ ચૂકવશે એ નક્કી નથી હોતું. ચૂકવશે ખરા, પણ કોણ ચૂકવશે એ નક્કી નહીં હોતું. જ્યારે ડાયરેક્ટ ટેક્સની અંદર કર કયા વ્યક્તિ દ્વારા ચૂકવવામાં આવશે, કઈ કંપની દ્વારા ચૂકવવામાં આવશે, એ નક્કી હોય છે. પ્રત્યક્ષ કરની અંદર કર ભરવાની જવાબદારી છે એ બીજા વ્યક્તિ ઉપર નાખી શકાતી નથી, બીજા ઉપર એનો ટ્રાન્સફર કરી શકાતી નથી, હસ્તાંતરણ કરી શકાતું નથી. જ્યારે ઇનડાયરેક્ટ ટેક્સની અંદર કર ભરવાની જવાબદારી છે, એનું હસ્તાંતરણ બીજા પર થઈ શકે છે. સરકારે મારા પર નાખ્યો, મેં મારી આ ઉપર પાછળ મારી આગળના કસ્ટમર પર નાખ્યો. સમજણ પડી ગઈ? અને બીજું, ઇનડાયરેક્ટ ટેક્સ જે છે એનું ભારણ ક્લિયર છે, આર્થિક રીતે નબળા વર્ગ પર વિશેષ રીતે આવતું હોય છે. માનો કે જીએસટી બધી વસ્તુનો 28% કરી નાખે, બધી વસ્તુમાં 28% જીએસટી કરી નાખે, તો મુકેશ કાકાને, ગૌતમ કાકાને કોઈ ફરક નહીં પડે, પણ મને તમને બહુ ફરક પડશે. ક્લિયર છે? કપડા ઉપર માનો કે 28% જીએસટી કરી નાખે તો શું થાય? તો કે સિમ્પલી કપડા ઉપર 28% જીએસટી થઈ ગયો, તો આપણે તો 1,000 રૂપિયાનો શર્ટ 1280 રૂપિયાનો થઈ ગયો ને. ક્લિયર છે? ઓકે, આ જસ્ટ એક ભૂલથી થઈ ગયું છે. ઓકે, હવે વાત કરીએ તો કે તમારો જે પ્રત્યક્ષ કર છે, પ્રત્યક્ષ કરની વસૂલાત. પ્રત્યક્ષ કર બે પ્રકારે વસૂલી શકાય. પ્રત્યક્ષ કર જે છે, યસ, એ બે પ્રકારે, એક પ્રગતિશીલ પ્રકારે અને બીજું છે રિગ્રેસિવ પ્રકારે. આ રિગ્રેસિવ અને આ રિગ્રેસિવનો મીનિંગ અલગ છે, સમજજો. પ્રગતિશીલ એટલે શું? તો કે જેમ જેમ કરદાતાની આવક વધે, કરદાતાની આવકમાં વધારો થાય, એમ એમ ક્લિયર છે, કરના જે દર છે, યસ, એમાં વધારો થશે. માનો કે આપણે ભારતની અંદર વાત કરીએ, ભારતમાં વ્યક્તિગત આવક વેરો, પર્સનલ ઇન્કમ ટેક્સ અને કોર્પોરેટ ટેક્સ અને કોર્પોરેટ ટેક્સ પ્રગતિશીલ પ્રકારે વસૂલવામાં આવે છે. ક્લિયર છે? ઓકે, તો હવે અવરોહી એટલે શું? એક્ઝેક્ટ આનાથી ઉલટું.
એક્ઝેક્ટ આનાથી ઉલટું શું આવશે તો કે કરદાતાની આવક વધે એમ એની ઉપર જે કરનો દર હોય, કરનો દર એ ઘટતો જાય કે ભાઈ કે હું વધારે કમાઉં છું, ક્લિયર છે, હું 1 કરોડ કમાઉં છું તો મારે કે 30% લેખે 30 લાખ રૂપિયા આપી દેવાના, ક્લિયર છે. કોઈ વ્યક્તિ કે 10 લાખ કમાય છે તો એને 30%, તો 10 લાખ વાળો વ્યક્તિ ધારો કે 30% લેખે 3 લાખ ચૂકવશે, 1 કરોડ વાળો છે એ 30 લાખ ટેક્સ ચૂકવશે. તો એ ડોનાલ્ડ ટ્રમ્પ જેવા પૈસાદાર વ્યક્તિઓ એવું કહે છે કે આ પ્રકારે કર વ્યવસ્થા હોવી જોઈએ, પણ દુનિયામાં કોઈ પણ દેશમાં આ પ્રકારની કર વ્યવસ્થા હોય તો મને હજી સુધી ધ્યાનમાં આવી નથી, મારા ખ્યાલથી તો નથી, ક્લિયર છે. હંમેશા એવું જ હોય કે ભાઈ કરદાતાની આવક વધે. ભારતમાં જો 5 લાખ સુધી કોઈ નહીં, ક્લિયર છે. 5 લાખથી પછી આગળ જાઓ તો અલગ વસ્તુ છે. બે પ્રકારની ટેક્સ વ્યવસ્થા છે. એક કે 2019ના પહેલા જે ચાલતી હતી એ, સોરી 2020માં જે નવી દાખલ કરવામાં આવી એ, અને એક 2020 પહેલાની. 2.5 લાખ સુધી કોઈ નહીં, 2.5 થી 5 વચ્ચે 5%, 5 થી 10 વચ્ચે 20%, 10 લાખથી ઉપર 30%. 2020માં નવી વ્યવસ્થા દાખલ કરવામાં આવી તો કે એમાં 5 લાખ સુધી કોઈ નહીં, 5 થી 7.5, 7.5 થી 10, 10 થી 12.5, 12.5 થી 15, 15 થી, તો બધું ડિટેલમાં ભણીશું. પણ એક વસ્તુ અત્યારે તમે યાદ રાખી લો કે ભાઈ ભારતમાં જે આવકવેરો છે, આવકવેરો બે પ્રકારનો હોય, એક વ્યક્તિગત આવકવેરો અને એક છે કોર્પોરેટ ટેક્સ. તો એ બંને જે છે એ પ્રગતિશીલ પ્રકારે વસૂલવામાં આવે છે. આવી વસ્તુ દુનિયામાં ક્યાંય નથી. બીજી એક વાત કરીએ હવે, આપણો જે પરોક્ષ કર છે, પરોક્ષ કર જીએસટી ને એ બધી વસ્તુ, પરોક્ષ કર તમારો બે પ્રકારે વસૂલી શકાય. એક છે મૂલ્યાનુસારી રીતે, ક્લિયર છે, પરોક્ષ કરની વસૂલાત, અને બીજી છે તમારી એકમલક્ષી પ્રકારે. મૂલ્યાનુસારી, મૂલ્ય અનુસાર, ઇંગ્લિશમાં કહીએ તો એડ વેલોરમ. તો કે ભાઈ જે વેરો છે, ચીજવસ્તુ કર જે છે, કર ચીજવસ્તુ કે સેવાના મૂલ્ય અનુસાર લાગે છે. ફોર એક્ઝામ્પલ, ભારતમાં જીએસટી, તમે જમવા જાઓ 1000 રૂપિયાનું જમો તો 1000 રૂપિયા પર 5%, તમે જમવા જાઓ 10,000નું જમી લો તો 10,000 પર 5%, તમે મોબાઈલ લેવા જાઓ છો તો મોબાઈલની જે કિંમત હશે એની ઉપર જીએસટી લાગશે, ક્લિયર છે. ચીજવસ્તુ કે સેવાના મૂલ્ય અનુસાર, તમે કોર્સ લેવા જાઓ 10,000 રૂપિયાનો કોર્સ હોય તો એની ઉપર જે કંઈ પણ 18% જીએસટી લાગે છે એ રીતે આવશે, ક્લિયર છે. જ્યારે અહીંયા જે છે કર ચીજવસ્તુ કે સેવાના વજન, કદ, સંખ્યા, ક્લિયર છે, વજન, કદ, સંખ્યા, લંબાઈ વગેરે ના આધાર પર લાગે છે. હે, ફોર એક્ઝામ્પલ, ભારતમાં સિગારેટ પર જે ભારતમાં કર વસૂલવામાં આવે છે એ સિગારેટની લંબાઈના આધારે વસૂલવામાં આવે છે. સિગારેટની જે લંબાઈ છે એમાં ફિલ્ટર કાઢી નાખવાનું, પાછળનું જે ફિલ્ટર હોય એ હટાવી દેશો, જે ભાગમાં પેલું તમાકુ ભર્યું હોય ને એની લંબાઈ કેટલી છે એના ઉપર આધાર રાખે છે. આ સિવાય ભારતમાં માનો કે કપાસની ગાંસડી છે, બેલ ઓફ કોટન, યસ, એમાં પર પણ એની જે લંબાઈ છે એના આધારે ટેક્સ લાગે છે. તો એકમલક્ષી કર એટલે શું કે ચીજવસ્તુ કે સેવાનું કોઈ પણ એકમ થયો, વજન, કદ, સંખ્યા વગેરેના આધાર પર લાગે તો એને કહેવાય એકમલક્ષી. મૂલ્યાનુસારી એટલે શું તો કે જે તે ચીજવસ્તુ કે સેવાનું મૂલ્ય છે એના અનુસાર લાગે. હજી આને માનો કે સરળ રીતે સમજવું હોય તો એવું સમજો કે તમે હોટલમાં જમવા ગયા છો. સમજવા માટે, તમે હોટલમાં જમવા જાઓ છો, 4 વ્યક્તિ જમવા જાઓ છો, હોટલ 4 વ્યક્તિઓ,
ક્લિયર છે. લેટ સે ફોર એક્ઝામ્પલ 4 વ્યક્તિ ભેગા થઈ, બરાબર છે, અને 5,000 નું જમી લ્યો છો, રૂપિયા 5,000 નું જમી લ્યો છો, અને આ 5,000 ના ઉપર જો ટેક્સ લાગે, જેટલું જેમાં એની ઉપર ટેક્સ લાગે તો એ છે તમારો મૂલ્યાનુસારી. પણ ધારો કે આ 4 વ્યક્તિ જેમાં અને પર પ્લેટ ટેક્સ લાગે તો એ છે એકમલક્ષી. સંખ્યા થઈને ભોજન કેટલા લોકોએ લીધું? 4. પ્લેટ સંખ્યા કેટલી? 4, તો એકમલક્ષી. આ જે છે એ જમવાનું મૂલ્ય કેટલું થયું? ક્લિયર છે. બિલ કેટલું આવ્યું? બિલ ઉપર, તો કે ભાઈ એને કહીશું આપણે મૂલ્યાનુસાર. ક્લિયર થઈ ગઈ વસ્તુ? તો આ રીતે મિત્રો તમારે જે છે યસ એ વસ્તુ તૈયાર કરવાની હોય છે. હવે નેક્સ્ટ વાત કરીએ યસ સેઝ અને સરચાર્જની. સેઝ અને સરચાર્જ ક્લિયર છે. સેઝ અને સરચાર્જને સમજતા પહેલા આપણે થોડી કેટલીક પાયાની માહિતી મેળવી લઈએ. સેઝ એટલે ઉપકર, સેઝ એન્ડ સરચાર્જ. તો એક વસ્તુ તમારે 3-4 પોઈન્ટ અહીંયા યાદ રાખવાના છે. પોઈન્ટ 1 કે સેઝ અને સરચાર્જ જે છે એ બંને એન્ડ સરચાર્જ બંને કરની ઉપર લાગતા કરની ઓકે કરની ઉપર જ રાખો ને, કરની ઉપર વસૂલવામાં આવતા વધારાના કર છે. કરની ઉપર વસૂલવામાં આવતા વધારાના કર. ઓકે. બીજો પોઈન્ટ એ છે કે સેઝ અને સરચાર્જ પ્રત્યક્ષ અને પરોક્ષ એમ બંને પ્રકારના કર પર લાગી શકે. ક્લિયર છે. સેઝ અને સરચાર્જ જે છે એ પ્રત્યક્ષ અને પરોક્ષ એમ બંને પ્રકારના કર પર લાગી શકે. ઘણા અધૂરા ગણાવો જે છે કેટલાક સાહેબો એમ લખે છે કે ભાઈ સેઝ અને સરચાર્જ માત્ર પ્રત્યક્ષ કર પર જ લાગે છે, કારણ કે જીએસટી લાગુ થયા પછી પરોક્ષ કર ઉપર કોઈ સેઝ અને સરચાર્જ લાગતો નથી. આ વસ્તુ વિગત અધૂરી છે. ક્લિયર છે. અહીંયા આપણે એને લખીએ છીએ તો કે ભાઈ ભારતમાં જીએસટી લાગુ થયા પછી જે ચીજવસ્તુ કે સેવા પર જીએસટી લાગુ છે અથવા જીએસટી ના દાયરામાં લાગુ છે, તેવા કિસ્સામાં કોઈ જ સેઝ એન્ડ સરચાર્જ લાગતો નથી. ક્લિયર છે. આ વસ્તુ યાદ રાખજો. પણ ફોર એક્ઝામ્પલ પેટ્રોલ જે છે, પેટ્રોલ એન્ડ ડીઝલ, યસ એ જીએસટી વ્યવસ્થા હેઠળ નથી. જીએસટી હેઠળ નથી. તમને મને બધાને ખબર છે જીએસટી હેઠળ નથી. આજના દિવસે પણ એની ઉપર બરાબર એક્સાઇઝ ડ્યુટી, એડિશનલ એક્સાઇઝ ડ્યુટી અને વેટ લાગે છે. ક્લિયર છે. આજના દિવસે પણ જે જૂનું યથાવત હતું જીએસટી પહેલા એ જ યથાવત છે. તો યસ પેટ્રોલ અને ડીઝલ પર રોડ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેઝ લાગે છે. રોડ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેઝ લાગે છે. ક્લિયર છે. અને પરોક્ષ કરની વાત કરીએ, બરાબર, પ્રત્યક્ષ કરની આ થઈ પરોક્ષ કરની વાત. પ્રત્યક્ષ કરની વાત કરીએ તો પર્સનલ ઇન્કમ ટેક્સની વાત કરો કે કોર્પોરેટ ટેક્સની વાત કરો, આ બંને ઉપર હેલ્થ એન્ડ એજ્યુકેશન સેસ લાગે છે. હેલ્થ એન્ડ એજ્યુકેશન સેસ લાગે છે.
માનો કે અગાઉ તમને ખબર છે સર્વિસ ટેક્સ ઉપર સ્વચ્છ ભારત સેસ લાગતો હતો. સેસ એટલે ઉપકર, સરચાર્જ એટલે અધિક કર. તો એ હવે નથી લાગતો. કેમ? કારણ કે જીએસટી માં તમારો સર્વિસ ટેક્સ જ આવી ગયો છે. તો સમજણ પડી? પેલા જે સ્વચ્છ ભારત સેસ લાગતો હતો, ક્લિયર છે. ક્લીન એન્વાયરમેન્ટ સેસની વાત કરીએ તો ક્લીન એન્વાયરમેન્ટ સેસ જે છે એ પેલા લાગતો હતો, હવે નથી. જીએસટી લાગુ થયા પછી, જીએસટી લાગુ થયા પછી ક્લીન એન્વાયરમેન્ટ સેસ જે છે એનું સ્થાન કમ્પેન્સેશન સેસે લીધું છે. એ આપણે લેક્ચરમાં આગળ જઈશું ત્યારે જોઈશું. ક્લિયર છે? ઓકે, તો આ વસ્તુ થઈ સેસ અને સરચાર્જની. હજી એક બીજી વસ્તુ, ત્રીજો પોઈન્ટ, પોઈન્ટ થર્ડ, સેસ અને સરચાર્જની વસૂલાત કાયદો ઘડીને જ થઈ શકે છે. સેસ અને સરચાર્જની વસૂલાત જે છે, યસ, એ કાયદો ઘડીને જ થઈ શકે છે. કાયદા વગર કેન્દ્ર, માનો કે કારોબારી કઈ નિર્ણય લઈ લે એમ સેસ અને સરચાર્જ લાગુ ન થાય. ચોથી વસ્તુ, સેસ અને સરચાર્જ અન્વયે થયેલી આવક સંચિત નિધિ કોન્સોલિડેટ ફંડ ઓફ ઇન્ડિયામાં જમા થાય છે. સેસ અને સરચાર્જ હેઠળ જે કંઈ પણ આવક થઈ એ તમારા ભારતના સંચિત નિધિમાં, રાજ્ય હોય તો રાજ્યના સંચિત નિધિમાં જમા થાય છે. ક્લિયર છે? યસ. પરંતુ અલગથી રાખવામાં આવે છે. અલગથી રાખવામાં આવે છે. ક્લિયર છે? યસ. સેસ અને સરચાર્જ હેઠળ જે કંઈ પણ આવક થાય, યસ, એ ભલે ભારતના સંચિત નિધિમાં જમા થાય પણ એને એક અલગ રીતે રાખવામાં આવે છે. આ 4 પોઈન્ટ જે છે એ સેસ અને સરચાર્જના પ્રાઇમરી પોઈન્ટ છે, પ્રાથમિક, કે બંનેમાં સમાનતા છે. હવે થોડીક વાત કરીએ કે બંનેમાં સમાનતા નથી એવી વાત કરીએ તો યસ, સેસ જે છે એનું એક નામ હોય છે, એનું નામ નક્કી હોય છે. નામ નક્કી હોય છે. ફોર એક્ઝામ્પલ, મેં તમને કીધું એમ કે સ્વચ્છ ભારત સેસ, કૃષિ કલ્યાણ સેસ, સ્વચ્છ ભારત સેસ, કૃષિ કલ્યાણ સેસ, હેલ્થ એન્ડ એન્વાયરમેન્ટ સેસ. ક્લિયર છે? નામ નક્કી હોય છે. ક્લિયર? ફિક્સ, નામ ફિક્સ હોય છે કે આ સેસનું નામ, માનો કે ક્લીન એન્વાયરમેન્ટ સેસ વસૂલવામાં આવતો હતો. ક્લીન એન્વાયરમેન્ટ સેસ કોલસાના ટ્રાન્સપોર્ટેશન પર હતો. રોડ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેસ, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સેસ. નામ નક્કી હોય છે. ક્લિયર છે? અને બીજી વસ્તુ, અહીંયા જે છે સરચાર્જમાં નામ નથી હોતું. નામ હોતું નથી, કોઈ નામ નહીં. સરચાર્જ 10%, સરચાર્જ 5%. ક્લિયર છે? ઓકે, એનાથી આગળ જઈએ તો જે સેસ છે, સેસના માધ્યમથી ઊભી થયેલ આવક જે હેતુથી સેસ લેવામાં આવ્યો હોય તે હેતુ માટે જ ખર્ચ કરી શકાય છે. નામ નક્કી છે માટે શું કીધું કે તમે જો સ્વચ્છ ભારત હેઠળ સેસ લીધો હોય, સ્વચ્છ ભારત સેસ કીધું હોય તો જ્યારે કાયદો પસાર કર્યો હશે ત્યારે જ નક્કી કરી દેવાનું કે ભાઈ આ સેસથી જે રૂપિયા થશે એ ક્યાં વાપરીશું. સ્વચ્છ ભારત સેસ હેઠળ જે રૂપિયા ભેગા થયા હોય એનો ઉપયોગ તમે રોડ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં કરી શકો નહીં. અથવા તો હેલ્થ એન્ડ એજ્યુકેશન સેસ હેઠળ જે આવક, જે રૂપિયા ઊભા થયા છે એનો ઉપયોગ તમે ખેડૂતોના કલ્યાણ માટે કે આર્મી માટે કે ક્યાંય કરી શકો નહીં.
ક્લીન એન્વાયરમેન્ટ સેસ અંતર્ગત જે આવક થઈ છે એનો ઉપયોગ પર્યાવરણને સ્વચ્છ રાખવા બાબતની જે કંઈ પણ પ્રવૃત્તિઓ છે એમાં જ થઈ શકે, એનો ઉપયોગ પછી શિક્ષણ કે આરોગ્ય માટે કરી શકો નહીં. જે હેતુથી લીધો છે એ હેતુથી જ તમારો ઉપયોગ કરવાના થાય. બીજો એક પોઈન્ટ એવો પણ છે અન્વયે ઊભી થયેલ આવક સંઘ સરકારે રાજ્યો સાથે વિનિયોગ નાણાં પંચની ભલામણ કરવી જરૂરી નથી. નોર્મલી જે ટેક્સ છે, આવકવેરાની વાત કરો તમે કે પછી કોઈ પણ જીએસટીની કે બીજા ટેક્સની વાત કરો તો કેન્દ્ર સરકારને જે આવક થાય એ આવકમાંથી એમને રાજ્યો સાથે વિનિયોગ કરવો પડે નાણાં પંચની ભલામણ મુજબ. પણ સેસ હેઠળ જે કંઈ પણ રૂપિયા ભેગા થાય છે એ રૂપિયા બાબતે ક્લિયર છે એમને રાજ્યો સાથે વિનિયોગ કરવો જરૂરી નથી. સેસ હેઠળ માનો કે 1 લાખ કરોડ રૂપિયા ભેગા થયા તો એ કેન્દ્ર સરકાર પોતે જ વાપરી શકે, એમાં એને જરૂરી નથી કે રાજ્યો સાથે વહેંચવા. ક્લિયર છે? અને યસ, સેસ હેઠળ ઊભી થયેલ આવકનો ખર્ચ કરવા સંસદીય મંજૂરી જરૂરી નથી. માનો કે સંચિત નિધિમાંથી કાંઈ પણ રૂપિયા ઉપાડવા છે તો સંસદીય મંજૂરી જોઈએ જ. સંસદની મંજૂરી વગર તમે સંચિત નિધિમાંથી 1 રૂપિયો વાપરી ન આપો. પણ સેસ હેઠળ જે રૂપિયા ભેગા થયા છે એ ગયા સંચિત નિધિમાં, પણ અલગથી રાખવામાં આવ્યા કે યસ એને સંસદીય મંજૂરીની જરૂરિયાત નથી. પહેલી જ વખત સંસદે કાયદામાં મંજૂરી આપી દીધી કે ભાઈ હા આ સેસ વસૂલવામાં આવશે, એ સંસદની મંજૂરીથી જ વસૂલવામાં આવ્યો હોય તો ત્યાં નક્કી જ કરી દીધું હોય કે આમાં જે રૂપિયા આવશે એને તમતારે ખર્ચ કરવા માટે સરકારે સંસદની મંજૂરી લેવી પડશે નહીં. યસ, એ કારોબારી નિર્ણયથી થઈ શકે. કારોબારી સમજણ પડી કે અહીંયા જે છે એ કારોબારી પોતાની સત્તાનો ઉપયોગ કરી શકે. પણ માનો કે ઇન્કમ ટેક્સમાંથી જે રૂપિયા આવ્યા હોય, જીએસટીમાંથી જે રૂપિયા આવ્યા હશે એ રૂપિયા ખર્ચ કરવા હશે તો સરકારે સંસદની મંજૂરીની જરૂરિયાત રહેશે. અને ઉપર જતા પહેલા તો એને વિનિયોગ કરવો પડશે, રાજ્યો સાથે વહેંચણી કરવી પડશે. પણ સેઝમાં એવી કોઈ જ વસ્તુની જોગવાઈ લાગુ થશે નહીં. સરચાર્જમાં આ બધી કાંઈ વસ્તુ લાગુ નથી કે ભાઈ યસ એની આવક જે છે યસ જે હેતુથી લેવા, સરચાર્જનું નામ જ નથી, કોઈ નામ જ નથી, તો પછી એનો હેતુ ને એ બધી વસ્તુઓ જ ક્યાં આવશે? આ કોઈ જ વસ્તુ અહીંયા લાગુ નથી. મિત્રો, સેઝ અને સરચાર્જ કોઈ જ આનાથી વિશેષ તમારે કાંઈ જ કરવાનું નથી. કોઈ જગ્યાએ આટલી ડિટેલમાં નહીં આપ્યું હોય. મેં પાછળ જ્યાં કંઈ પણ ભણાવ્યું હશે ત્યાં પણ છોકરાઓ કહેતા હતા કે સાહેબ આટલું ડિટેલમાં પણ જરૂરી છે, આ વખતની એક્ઝામમાં જોઈ લો સવાલ નીકળો તો. ક્લિયર છે? તો સેઝ અને સરચાર્જ પ્રત્યક્ષ અને પરોક્ષ બંને કર પર લાગે છે. પણ વસ્તુ શું છે કે ભારતમાં જીએસટી લાગુ થયું તો જીએસટી લાગુ થયા પછી સેઝ અને સરચાર્જ જે છે વન નેશન વન ટેક્સ, તો પછી સેઝ અને સરચાર્જ માટે કોઈ અવકાશ જ નથી. પણ જે વસ્તુ પર જીએસટી છે અથવા જીએસટીના દાયરામાં આવેલી ચીજવસ્તુઓ અને સેવાઓ પર સેઝ અને સરચાર્જ નથી લાગતો. જીએસટીના દાયરાની બહાર કોઈ વસ્તુ છે, માનો કે પેટ્રોલ અને ડીઝલ, એની ઉપર સેઝ આજે પણ યથાવત છે. ક્લિયર છે? યસ. ઓકે, પાછો જીએસટી વ્યવસ્થામાં એક સેઝ લાગુ છે. પાછો જીએસટી વ્યવસ્થામાં એક વસ્તુ અપવાદ છે, કમ્પેન્સેશન સેસ. અહીંયા જે છે એ એક વસ્તુ અપવાદ છે અને એ આપણે ડિટેલમાં ભણીશું. જીએસટી કમ્પેન્સેશન સેસ. આખો 2 કલાકનો લેક્ચર થશે આ એક જ વસ્તુ સમજતા. ક્લિયર છે? ઓકે, આટલી વસ્તુ થઈ ગઈ. યસ, હજી આના સંદર્ભમાં પણ કેટલીક બાબતો એવી છે કે જે હવે ક્લિયર છે, આપણે જ્યારે આપણા ફાઇનલ લેક્ચર શરૂ કરીશું એમાં ભણીશું. ક્લિયર છે? યસ વિદ્યાર્થી મિત્રો, ચલો, આશા રાખી રહ્યો છું કે તમારું આ સેઝ સરચાર્જ ને બધું ક્લિયર છે. ક્લિયર છે? ઓકે.
ઓકે વિદ્યાર્થી મિત્રો, તારીખ 15 એપ્રિલથી આપણે જે છે એમ કહી શકીએ કે આપણો ઇન્ડિયન ઇકોનોમી અને પ્લાનિંગનો આ પ્રકારનો કોમ્પ્રિહેન્સિવ કોર્સ સ્ટાર્ટ થવા જઈ રહ્યો છે. યસ, એમાં આપણા જે જીપીએસસી ની જે પરીક્ષાઓ છે એ તો દૂરની વાત રહી, તમારું યુપીએસસી નું પણ કવરેજ મેં કરી લીધું છે. મેં કોર્સ યુપીએસસી માટે જ ડિઝાઇન કર્યો છે, ચેલેન્જ આપીને કહી રહ્યો છું. ક્લિયર છે? જીપીએસસી ની એક્ઝામો આરામથી એમાં કવર થઈ જશે. ક્લિયર છે? અને પાયાથી લઈ એડવાન્સ સુધી, જુઓ મેં કર એટલે શું, તો કરથી શરૂઆત કરી અને એમાંય તમને સમજાવ્યું કે ભાઈ રિગ્રેસિવ નેચર શું છે. હજી તો એને ડિટેલમાં સમજીશું. દરેકે દરેક જે આપણો પોર્શન છે એની ટેસ્ટ સિરીઝ હશે, ટોપિક વાઇઝ ટેસ્ટ હશે. આ સિવાય ફાઇનલ એક્ઝામ આવતી હશે ત્યારે આખા વિષયની પણ ટેસ્ટ હશે. રેકોર્ડેડ વિડીયો છે, રેગ્યુલર લાઈવ પણ મળતા રહીશું. આના સંદર્ભમાં તમારે કોઈ પણ પ્રકારની પૂછપરછ કરવી હોય તો 9499893975 મારો નંબર છે અને આ 8866377704 જે નંબર છે એ જય સરનો નંબર છે. ક્લિયર છે? ઓકે વિદ્યાર્થી મિત્રો, તો ફરી 15 તારીખ સુધીમાં આપણે જે ડેમો આપવાના છે એ તો તમને ઉપલબ્ધ કરાવી જ દઈશું. જે વિદ્યાર્થીઓના ફોન આવી રહ્યા છે કે સાહેબ કોર્સ પરચેસ કરી લઈએ, પણ તો 15 તારીખ પહેલા તમે નહીં કરી શકો. ઓકે, ઈર્ષિતા યુપીએસસી જીપીએસસી ની એપ્લિકેશન તમે ડાઉનલોડ કરી લો, ત્યાં કોર્સની વિગત તમને ઉપલબ્ધ હશે, પણ કોર્સ અત્યારથી પરચેસ નહીં કરી શકો. ક્લિયર છે? ચાલો ઠીક છે. ચલો વિદ્યાર્થી મિત્રો, આ જ રીતે આપણે ભણતા રહીશું. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. મારો દેશ, મારી પહેચાન, મારું રાજ્ય, મારું સ્વાભિમાન.